હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય મની ચેનલમાં. આજના વિડીયોમાં તમને શીખવીશ ફૂલ શોલ્ડરના હિસાબે શોલ્ડર કેટલો માઇનસ કરવાનો છે અને નેક ડીપના હિસાબે શોલ્ડર કેટલો માઇનસ થશે અને નેકના અલગ અલગ પેટર્ન છે, જેમ કે ચોરસ ગળું, ગોળ ગળું, પાન ગળું અને વી ગળું, વી લીફ ગળું. અલગ અલગ પેટર્નના હિસાબે અલગ અલગ શોલ્ડરના હિસાબે ગળાના પેટર્નના હિસાબે અહીં શોલ્ડર માઇનસ થશે. તો અહીં જેટલું ગળું ડીપ રહેશે તેટલું વધારે શોલ્ડર માઇનસ થશે. તો તમને આજના વિડીયોમાં શોલ્ડર માઇનસ કેવી રીતના કરવાનું છે તેનો આજે ચાર્ટ બતાવીશ. તો તમે મારી ચેનલ પર નવા છો તો તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમે બિગિનર્સ છો અને તમને શોલ્ડર કેટલું લેવાનું છે તો સમજ નહીં પડે તો તમે આ ચાર્ટને જોઈને આસાનીથી બ્લાઉઝ બનાવી શકો છો. તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો. તો સૌથી પહેલા અહીં રેડી શોલ્ડર છે 0.50 થી 0.75 ઇંચ, એટલે કે પોણા 1 ઇંચ સુધીનું. તો અહીં નેક ડીપ છે અહીં, અને આ નેકના અહીં અલગ અલગ પેટર્ન છે, જેમ કે ચોરસ ગળું, ગોળ ગળું અને પાન ગળું. અને અહીં પણ નેક ડીપ છે. અહીં વી લીફ નેક છે અને અહીં વી ગળું છે અહીં. તો અહીં સૌથી પહેલા આપણે નેક ડીપ જોઈશું. તો નેક ડીપ છે અહીં 5.5 ઇંચ થી 6.5 ઇંચ સુધીનું. તો તેમાં અહીં આમાં 5.5 થી 6.5 ઇંચ સુધીનું અને 6.5 થી 7 ઇંચ સુધીનું અને 7 ઇંચ થી 9 ઇંચ સુધીનું અને 9 થી 11 અને 11 થી વધારે હોય પ્લસ હોય તો ત્યાં જોવાનું છે. અને અહીં નેક ડીપમાં અહીં આ ચોરસ ગળું, ગોળ ગળું અને પાન ગળું આટલા નેક હોય તો તેમાં અહીં શોલ્ડર માઇનસ કરવાનું છે -2.25 એટલે કે 2.25 ઇંચ. અને આટલું જ આપણું નેક ડીપ હોય પાછળના ભાગમાં આટલું ડીપ હોય તો આપણે અહીં માઇનસ કરવાનું છે 2.75 ઇંચ. અને 7 થી 9 ઇંચમાં અહીં -3.25 એટલે કે 3.25 ઇંચ. અને 9 થી 11 હોય તો અહીં -3.75 એટલે કે 3.25 ઇંચ. અને અહીં 11 થી પ્લસ હોય તો અહીં 4.25 ઇંચ અહીં માઇનસ કરવાનું છે. જેટલું વધારે ગળું ડીપ હશે તેટલું વધારે શોલ્ડર માઇનસ થશે. હવે અહીં નેક ડીપ છે 6 થી 7 ઇંચ, 7 થી 8 ઇંચ અને 8 થી 10 ઇંચ અને 10 થી 11 ઇંચ અને 11 થી વધારે એટલે કે પ્લસ હોય તો અહીં વી લીફ નેક છે અહીં, અને આ વી ગળું છે. તો આવું આપણે ગળું બનાવવાનું હોય તો તેમાં આપણે અહીં માઇનસ કરવાનું છે. અને તે પણ નેક ડીપના હિસાબે અલગ અલગ થશે. તો અહીં 6 થી 7 ઇંચ સુધીનું હોય તો -25 ઇંચ એટલે કે 2.25 ઇંચ. અને અહીં 3.25 ઇંચ અને અહીં 3.25 ઇંચ અને 4.25 ઇંચ અને 12 થી પ્લસ હોય તો અહીં 4.25 ઇંચ. હવે અહીં વી ગળું હોય તો તેમાં અહીં અલગ અલગ રહેશે. વી ગળુંમાં અહીં 2.25 ઇંચ થશે અને 7 થી 8 ઇંચ હોય તો અહીં 2.25 ઇંચ. અને અહીં 8 થી 10 ઇંચનું ગળું ડીપ હોય તો અહીં 3.25 ઇંચ અને 10 થી 12 સુધીનું હોય તો અહીં 3.25 ઇંચ. અને અહીં 12 થી પ્લસ હોય તો અહીં 4.25 ઇંચ, 3.75 એટલે કે 4.25 ઇંચ. હવે અહીં રેડી શોલ્ડર 1 થી 1.25 ઇંચનું રહેશે. તો અહીં નેક ડીપ છે તો અહીં અને આ નેકના પેટર્ન છે ચોરસ ગળું, ગોળ ગળું અને પાન ગળું. આપણે સ્વીટ હાર્ટ નેક પણ કહી શકીએ છીએ. તો અહીં 5.5 થી 7.5 સુધીમાં અહીં માઇનસ થશે 2 ઇંચ અને 6.5 થી 7 ઇંચ સુધીનું નેક ડીપ રહેશે તો અહીં 2.5 ઇંચ થશે. અને 7 થી 9 ઇંચ સુધીનું રહેશે 3 ઇંચ અને 9 થી 11 તો અહીં 3.5 ઇંચ અને 11 થી પ્લસ રહેશે એટલે કે વધારે રહેશે તો અહીં -4 ઇંચ કરવાનું છે. જેટલું વધારે ગળાનું નેક ડીપ હશે તેટલું વધારે શોલ્ડર માઇનસ થશે. અને અહીં ડીપ નેક છે 6 થી 7 ઇંચ સુધીનું ડીપ રહેશે નેક. તો અહીં વી લેફ્ટ નેકમાં અહીં -2 ઇંચ કરવાનું છે. અને
-2 ઇંચ કરવાનો છે અને 7 થી 8 ઇંચનું રહેશે તો -2.5 ઇંચ અને 8 થી 10 ઇંચ રહેશે તો 3 ઇંચ અને 10 થી 12 ઇંચ રહેશે તો 3.5 ઇંચ અને 12 થી પ્લસ રહેશે તો 4 ઇંચ અને વી નેકમાં અહીં 1.5 ઇંચ માઇનસ કરવાનું છે અને 2 ઇંચ 8 થી 10 માં અહીં 2.5 ઇંચ અને 10 થી 12 ઇંચમાં 3 ઇંચ અને 12 થી પ્લસ રહેશે તો 3.5 ઇંચ. હવે રેડી શોલ્ડર અહીં 1.5 ઇંચ થી 1.25 ઇંચ સુધીનું રહેશે તો અહીં અલગ રહેશે. અહીં તો નેક ડીપ છે અહીં નેક ડીપ સેમ જ રહેશે પણ અહીં શોલ્ડર માઇનસ કરવાનું અલગ અલગ રહેશે. તો અહીં 5.5 થી 6.5 સુધીનું નેક ડીપ રહેશે તો અહીં 1.25 ઇંચ અને 6.5 થી 7 સુધીમાં 2.25 ઇંચ અને 7 થી 9 ઇંચ સુધીમાં 3.25 ઇંચ અને 9 થી 11 સુધી નેક ડીપ રહેશે તો 3.25 ઇંચ અને તો અહીં 7 થી 9 સુધીમાં રહેશે 3.25 ઇંચ અને 9 થી 11 સુધીમાં 3.25 ઇંચ અને 11 થી પ્લસ રહેશે તો 4.5 ઇંચ. હવે નેક ડીપ છે 6 થી 7 ઇંચ તો એમાં અહીં 2.25 ઇંચ માઇનસ થશે અને અહીં વી નેકમાં 1.25 ઇંચ અને 7 થી 8 ઇંચ સુધીનું ડીપ રહેશે તો 2.25 ઇંચ અને અહીં 2.25 ઇંચ અને 8 થી 10 સુધીનું નેક ડીપ રહેશે તો અહીં અહીં 3.25 ઇંચ અને વી નેકમાં -2.25 ઇંચ અને 10 થી 12 ઇંચનો રહેશે તો 3.25 ઇંચ અને વી નેકમાં 3.25 ઇંચ અને 12 થી પ્લસ રહેશે તો વી લીફ નેકમાં 4.5 ઇંચ અને વી નેકમાં 3.25 ઇંચ. હવે રેડી શોલ્ડર 2.25 ઇંચ 2.5 ઇંચ અને 3.25 ઇંચ સુધીનો રહેશે તો તેમાં અહીં શોલ્ડર નેક ડીપના હિસાબે અહીં અલગ અલગ શોલ્ડર આવશે. તો અહીં નેક ડીપ છે 5.5 ઇંચ થી 6.5 સુધીનું રહેશે તો અહીં આ ગળાના પેટર્ન છે તો અહીં 1.5 ઇંચ માઇનસ થશે અને 6.5 થી 7 ઇંચનું રહેશે તો -2 ઇંચ 7 થી 9 ઇંચનું તો 2.5 ઇંચ 9 થી 11 ઇંચ તો 3 ઇંચ અને 11 થી પ્લસ હોય તો 3.5 ઇંચ. હવે નેક ડીપ 6 થી 7 ઇંચ સુધીનું રહેશે તો અહીં 1.5 ઇંચ માઇનસ થશે અને વી નેકમાં 1 ઇંચ 7 થી 8 ઇંચનું ડીપ રહેશે ગળું તો 2 ઇંચ અને વી નેકમાં 1.5 ઇંચ અને 8 થી 10 ઇંચનું ડીપ રહેશે તો 2.5 ઇંચ અને વી નેકમાં 2 ઇંચ અને 10 થી 12 ઇંચનો નેક ડીપ રહેશે તો -3 ઇંચ અને વી નેકમાં 2.5 ઇંચ અને 12 થી પ્લસ રહેશે તો 3.5 ઇંચ અને વી નેકમાં 3 ઇંચ. હવે અહીં રેડી શોલ્ડર 3, 3.25 ઇંચ અને 3.5 ઇંચ અને 4.5 ઇંચનું રહેશે તો અહીં નેક ડીપ તો સેમ જ રહેશે પણ જો પેટર્નના હિસાબે અહીં શોલ્ડર માઇનસ થશે તો 5.5 થી 6.5 સુધીનું રહેશે તો અહીં 1.25 ઇંચ અને 6.5 થી 7 ઇંચનું રહેશે તો 2.5 ઇંચ 7 થી 9 ઇંચનું તો 2.25 ઇંચ 9 થી 11 તો 3.5 ઇંચ અને 11 થી પ્લસ રહેશે તો 3.25 ઇંચ. હવે નેક ડીપ 6 થી 7 ઇંચનું રહેશે તો અહીં 1.25 ઇંચ અને વી નેકમાં 1.25 ઇંચ અને 7 થી 8 ઇંચનું રહેશે તો 2.25 ઇંચ અને અહીં વી નેકમાં અહીં 1.25 ઇંચ 8 થી 10 ઇંચનું રહેશે તો 2.25 ઇંચ અને વી નેકમાં 2.25 ઇંચ અને 10 થી 12 ઇંચનું ગળું અહીં ડીપ રહેશે તો 3.25 ઇંચ અને અહીં વી નેકમાં અહીં 2.25 ઇંચ માઇનસ કરવાનો છે અને 12 થી પ્લસ રહેશે તો અહીં 3.25 ઇંચ અને અહીં 3.25 ઇંચ વી નેકમાં. હવે અહીં રેડી શોલ્ડર 4 ઇંચ 4.25 ઇંચ અને 4.5 ઇંચનું રહેશે તો અહીં નેક ડીપ છે 5.5 થી 6 ઇંચ સુધીનું તો અહીં પેટર્નના હિસાબે અહીં માઇનસ થશે 1 ઇંચ અને 6.5 થી 7 ઇંચનો રહેશે તો 1.5 ઇંચ
ને 7 થી 9 ઇંચનો રહેશે તો -2 ઇંચ, અને 9 થી 11 ઇંચ ડીપ રહેશે તો 2.5 ઇંચ, અને 11 થી પ્લસ રહેશે તો 3 ઇંચ. હવે નેક ડીપ 6 થી 7 ઇંચ સુધીનો રહેશે તો -1 ઇંચ, અને વી નેકમાં 0.25 ઇંચ. 7 થી 8 ઇંચનો રહેશે તો 1.5 ઇંચ, અને વી નેકમાં 1 ઇંચ, અને 9 થી 10 સુધીનો રહેશે તો 2 ઇંચ, અને વી નેકમાં કરવાનું છે 1.5 ઇંચ, અને 10 થી 12 ઇંચનો રહેશે તો 2.5 ઇંચ, અને વી નેકમાં 2 ઇંચ, અને 12 ઇંચથી વધારે રહેશે તો -3 ઇંચ, અને વી નેકમાં કરવાનું છે 2.5 ઇંચ. આવી જ રીતે જો તમને બ્લાઉઝ બનાવતા હોય અને શોલ્ડર કેટલું માઇનસ કરવાનું એ સમજમાં નહીં આવતું હોય તો તમે આ ચાર્ટ જોઈને શોલ્ડર માઇનસ કરી શકો છો. અને તમને આ શોલ્ડર ચાર્ટમાં જો નહીં સમજ પડે તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો.